કાયદામાં કર્યો ફેરફાર. ધોરણ 5 અને 8માં પરીક્ષા પાસ કરવી જરૂરી. એકવાર ફેલ થયા બાદ 3 મહિનામાં ફરી પરીક્ષા આપવાની મળશે તક. બીઝેડ ગ્રુપ કૌભાંડને લઈ મહાચક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી. એફઆઈઆર ખોટી રીતે નોંધાઈ હોવાની કોર્ટમાં કરાઈ હતી રજૂઆત. ભાવનગરના સિહોરના ભડલીમાં ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યાનો ખેડૂતનો આરોપ. ખાતરમાં ભેળસેળ કરી છેતરપિંડી કરનારાઓ સામે આક્રોશ અને કડક કાર્યવાહીની માંગ. તાપીના બેડચીત પાસે એસટી બસને નડ્યો અકસ્માત. બાઇક ચાલકને બચાવવા જતા બસ રોડની સાઈડમાં ઉતરી. કોઈ જાનહાનિ નહીં. રાહુલ ગાંધીએ હિંસા પ્રભાવિત પરભણીની લીધી મુલાકાત. મૃતક સોમનાથ સૂર્યવંશી અને વિજયના પરિવારજનો સાથે કરી ચર્ચા. ભાજપે મુલાકાતને ગણાવી નોટંકી. ભોપાલમાં આવકવેરા વિભાગની રેડને લઈને મોટો ખુલાસો. આરોપી સૌરભ શર્માના ઘરેથી મળેલી ડાયરીમાં 100 કરોડના વ્યવહારના હિસાબો.